ચાલો આજે આપણે ગુજરાતની ખનિજ સંપત્તિ પર એક નજર નાખીએ. આપણે આ વિષયને એટલો સરળ બનાવીશું કે રિવિઝન કરવો એકદમ આસાન થઈ જાય. તો સૌથી પહેલા એકદમ મહત્વનો આંકડો યાદ રાખી લઈએ. ખનિજ સંપત્તિ અને તેના ઉત્પાદનની કિંમત આ બંને બાબતોમાં આખા ભારતમાં ગુજરાતનો નંબર આવે છે ચોથો. સારું, તો ચોથો નંબર. પણ એનું મતલબ શું? ચાલો આ પહેલા વિભાગમાં આપણે એ સમજીએ કે આખા દેશમાં ગુજરાતની ખનિજ પ્રોફાઇલ કેવી છે અને ક્યાં ઊભું છે. જો ગુજરાતમાં કુલ 29 અલગ અલગ પ્રકારના ખનિજો મળે છે, પણ એમાંથી 12 એવા છે જેનો વ્યાપારી ધોરણે ઉપયોગ થાય છે. આ 12 ખનિજોને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. એક તો માટી અને પથ્થર, બીજું પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, અને ત્રીજું દરિયાના પાણીમાંથી મળતા કેમિકલ્સ. અને હા, એક રસપ્રદ વાત, આ બધી કિંમતી ખનિજોની ચોરી રોકવા માટે ગુજરાતનો ખાણ ખનિજ વિભાગ ટ્રાઇનેત્રા નામની એક ખાસ ટેકનોલોજી વાપરે છે. ઓકે, તો હવે આપણને એક ઓવરઓલ આઈડિયા આવી ગયો છે. ચાલો હવે એ મુખ્ય ઔદ્યોગિક ખનિજો વિશે વાત કરીએ, જે ખરેખર ગુજરાતના ઉદ્યોગનો પાયો છે, એની કરોડરજ્જુ છે. આ ટેબલ પર એક નજર કરો, બધું એકદમ ક્લિયર થઈ જશે. કયું ખનિજ ક્યાં મળે છે અને એનો ઉપયોગ શું થાય છે. જેમ કે બોક્સાઇટ, જેમાંથી એલ્યુમિનિયમ બને, અને એના ઉત્પાદનમાં તો ગુજરાત આખા દેશમાં નંબર 1 છે. પછી લિગ્નાઇટ, મેંગેનીઝ, ચૂનાનો પથ્થર, બધું જ અહીં છે. સારું, તો આ તો થઈ પથ્થર અને ધાતુઓની વાત. પણ જ્યારે એનર્જીની વાત આવે ને, ત્યારે ગુજરાતનું સ્થાન કંઈક અલગ જ છે. ખબર છે, ગુજરાતને ભારતનું પેટ્રો કેપિટલ કહેવામાં આવે છે. કેમ? કારણ કે અહીં પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો જબરદસ્ત ભંડાર છે. આખી વાર્તા શરૂ થઈ હતી 1958માં આણંદમાં લુણેજથી. ત્યાં પહેલીવાર ખનિજ તેલ મળ્યું, અને આજે તો અંકલેશ્વર રાજ્યનું સૌથી મોટું ઓઇલ ફિલ્ડ છે. અને હા, અહીંથી જે તેલ નીકળે એ વડોદરાની કોયલી રિફાઇનરીમાં શુદ્ધ થવા જાય છે. અને આ લીડરશિપ ખાલી ઉદ્યોગો સુધી સીમિત નથી. ગુજરાત એ ભારતનું પહેલું રાજ્ય હતું જેણે ઘરોમાં પાઇપલાઇનથી ગેસ પહોંચાડવાની શરૂઆત કરી, અને એ પણ વડોદરાથી. તો આપણે મોટા ઉદ્યોગો અને એનર્જીની વાત કરી, પણ વાત અહીં પૂરી નથી થતી. ચાલો હવે થોડું માટી અને પથ્થરો પર ધ્યાન આપીએ. આ પણ બહુ જ મહત્વના છે. ગુજરાતમાં અમુક ખાસ પ્રકારની માટી પણ મળે છે, જેમ કે ફાયર ક્લે, જેનું નામ જ કહે છે એ આગ સામે ટકી શકે છે. લગભગ 1500 ડિગ્રી સેલ્સિયસ ગરમી સહન કરી શકે. અને બીજી છે બેન્ટોનાઇટ, જે તેલને સાફ કરવાના કામમાં આવે છે. આ લિસ્ટમાં બીજું શું છે? સાબરકાંઠામાં આવેલું આરસોડિયા, જે ચિનાઈ માટી માટે આખા ભારતમાં સૌથી મોટી જગ્યા છે. અને હા, અકીકને તો ભૂલાય જ નહીં. આ એક એવો શણગારનો પથ્થર છે જે આખા ભારતમાં ફક્ત અને ફક્ત ગુજરાતમાં જ મળે છે. હવે આપણે એવી ખનિજોની વાત કરીશું જેમાં ગુજરાત ખાલી ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં આગળ છે. અથવા તો પછી એવી ખનિજો જે ગુજરાતની એકદમ યુનિક ઓળખ છે. આ છે વુલેસ્ટોનાઇટ. આ ખનિજનો ઉપયોગ સિરામિક્સ અને પ્લાસ્ટિક બનાવવામાં થાય છે, અને આના ઉત્પાદનમાં ગુજરાત આખી દુનિયામાં પહેલા નંબરે છે. આખી દુનિયામાં. અને મીઠાની વાત કરીએ તો આ ચાર્ટ જુઓ, બધું જ કહી દે છે. દેશનું ટોટલ 78% મીઠું તો એકલું ગુજરાત જ પેદા કરે છે. વિચાર કરો, કેટલો મોટો આંકડો છે. હવે એકદમ મજેદાર વાત. જેરોસાઇટ નામનું એક ખનિજ છે. વૈજ્ઞાનિકોને આ ખનિજ મંગળ ગ્રહ પર મળ્યું છે. અને નવાઈની વાત એ છે કે આ જ જેરોસાઇટ ગુજરાતના કચ્છમાં પણ મળી આવ્યું છે. એટલે કે કચ્છ અને મંગળ ગ્રહ વચ્ચે એક કનેક્શન છે. આવું જ બીજું એક રતન છે લીલો ડોલોમાઇટ. એને પ્રાચીન પન્ના પણ કહે છે. અને આ પણ આખા ભારતમાં બીજે ક્યાંય નહીં, ફક્ત ગુજરાતના છોટા ઉદેપુરમાં જ મળે છે. ચાલો હવે ફટાફટ રિવિઝન કરી લઈએ. અમુક કી પોઈન્ટ્સ જે યાદ રાખવા જ પડે. પહેલું, ત્રિધાતુ. નામ પ્રમાણે જ 3 ધાતુઓનું મિશ્રણ. તાંબુ, સીસુ અને જસદ. ક્યાં મળે? બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં. પછી આવે છે ગ્રેફાઇટ. પેન્સિલની અણી અને બેટરીના સેલ બનાવવામાં વપરાય. આ સૌથી વધુ પંચમહાલ અને વડોદરામાં મળે છે. અને છેલ્લે ફ્લોરસ્પાર.
આ એટલા માટે ખાસ છે કારણ કે એશિયાનો સૌથી મોટો ફ્લોરસ્પાર શુદ્ધિકરણ પ્લાન્ટ આપણા ગુજરાતના કડીપાણીમાં છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં આવે છે, બરાબર ને? કે ગુજરાત પાસે આટલી બધી યુનિક ખનીજો છે, અમુકમાં તો એ દુનિયામાં નંબર 1 છે. તો આ બધી ભૌગોલિક સંપત્તિનો ઉપયોગ કરીને ભવિષ્યમાં કેવા નવા ઉદ્યોગો શરૂ થઈ શકે છે? આ એક વિચારવા જેવી વાત છે. તો બસ, ગુજરાતની ખનિજ સંપત્તિ પરની આપણે આ નાનકડી સ્ટડી ગાઈડ અહીં પૂરી થાય છે. આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે.